બેન બેઠા છે એ કહે છે બીમાર છે પણ મને લાગતું નથી, મને તો લાગે છે ખાલી છે ને આરામ કરવા માટે. तेरा तो गेम बजाना पड़ेगा. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સો ગાઈઝ, હવે બહાર જઈશું, થોડું ચક્કર મારીશું અને રવિબેનને ખબર પડી ગઈ છે કે પપ્પા જવાના છે બહાર. તો જોઈ શકો છો આવીને બેસી ગયા છે મસ્ત રેડી થઈને. તો પપ્પા આવા મને લઈ જશે બહાર. રેડી થઈને આજે રૂબીનો ટાઈમિંગ થઈ ગયો છે સુસુ પોટીનો. રૂબીબેન તૈયાર થઈ ગયા છે સુસુ પોટી માટે, એમની પૂંછડી હલાવતા હલાવતા. તો ચલો હવે જઈએ આપણે, લિફ્ટ ઓપન કરી દઈએ અને ચલો. ઓકે, અને જોઈ શકો છો તમે શું વેધર છે બહારનું. હા 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 હા, વાવ. પછી રેડી થઈને નીકળી ગયા અમે સલોન જવા માટે. અમે ફ્રી થયા અને મસ્ત કોફી પીવાનું મૂડ થયું હતું તો કોફી મંગાવી લીધી. ચા પીવાની ઈચ્છા હતી પણ કાજલ કહે કે ચા નહીં પીવી, કોફી પીવી છે, તો પછી કોફી મંગાવી લીધી. તો જોઈ શકો છો કોફી લઈ આવ્યા અને કાજલ બેન બેઠા છે એ કહે છે બીમાર છે પણ મને લાગતું નથી, મને તો લાગે છે ખાલી છે ને આરામ કરવા માટે માનતા હોય કે હું બીમાર છું લાગી રહ્યું છે. જો તમને શું લાગે છે બીમાર છે કે નથી, ફટાફટ કોમેન્ટમાં તમે જણાવો એનો ફેસ જોઈને કે બીમાર છે કે નથી. અહીં જોઈ શકો છો રૂમી મેડમ બેઠા છે મસ્ત. એણે બી હમણાં નાસ્તો કરી લીધો છે અને જોવે છે મને. ભાઈ મારે મસ્તી નહીં કરવી એની જોડે, ખાલી ખોટું મારા ઉપર રખડાઈ જાય એવું આપણે કામ નથી કરવું, કારણ કે કાલે તો એણે મને કહી દીધું હતું એટલે આજે આપણે એવું કહેવાની વારી નથી જોઈતી. A few moments later. બીમાર પડ્યા હતા તો મને કીધું કે હેર વોશ કરી દો. તેમનું હેર વોશ ફિનિશ કર્યું અને અહીંયા જુઓ રૂબી. હાય. તો ઓર્કિડ સલોનાના બે ઓનર છે, એક આ છે અને એક આ રૂબી મેડમ છે, બે જણ છે. આ રૂબીની હોટ સીટ છે, ખાલી હોય ને એટલે અહીંયા જ બેસી જાય, બીજે કંઈ બેસવાનું નહીં. આ મેઇન એની સીટ છે અને કસ્ટમર આવે એટલે અહીંયા ઊભી થઈને કસ્ટમરને વેલકમ કરે. કાજલ મેડમ બીમાર પડ્યા તો એની બે જ કન્ડિશન હોય, ગમે ત્યારે બીમાર પડે એટલે બે જ કન્ડિશન આપણી જોડે રાખે, એક તો બહારનું ખાવાનું અને એક તો કપડાં તો પહેલાં જ લેવાના. જ્યારે બીમાર પડે ને ત્યારે કપડાં લઈ લેવાના ખાલી. તો આપણી શોપની નીચે બ્યુટિક આવેલું છે એમ્પાવર કરીને, તો ત્યાં અમે પહોંચી ગયા છે. તો જોઈ શકો છો મારા ફરતી બસ કપડાં કઢાવવાના, પહેરવાના. હવે જોઈએ કેટલા લે છે કેટલા નહીં. ખિસ્સું ખાલી થાય છે કે ભરેલું જ રહે છે. હોપ કે ખિસ્સું ભરેલું જ રહે. તો જોઈ શકો છો એના તમારે પણ આવું હોય તો તમે આવી શકો છો. માંજલપુર વડોદરા રામા એમ્પેરોમાં આવેલી છે શોપ આ. સો ગાઈઝ, ફાઇનલી કપડાં અપાવી દીધા છે. જે ડિમાન્ડ હતી કપડાની એ તો આપણે પૂરી કરી દીધી છે. જોઈ શકો છો તમે કપડાં આપણે અપાવી દીધા છે. હવે બીજી બી ડિમાન્ડ છે ખાવાની, પણ એ તો પૂરી નહીં થાય કારણ કે ઓલરેડી બીમાર છે. સો આઈ થિંક હવે મારે ઘરે જઈને મારે જ જાતે જ જમવાનું બનાવવું પડશે. સો મિત્રો, વિડીયોને તમે લાઈક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી આપણે મળીશું આવા જ નવા વ્લોગ સાથે. બાય, ટેક કેર.